સુખદેવજી વર્ણન કરે છે, રાજન, ગોપીઓને કૃષ્ણના દર્શન વિના ચેન પડતું નથી. પ્રાતઃકાળમાં ગોપીઓ યશોદાના ઘરે આવે. યશોદાજી કહે, અરે બાવરી ગોપી, મારો કનૈયો તો છૂટેલો છે, તમે આટલી વહેલી કેમ આવી? શું તમને કનૈયા વગર ચેન પડતું નથી? તમે કનૈયાના દર્શન કરો, પણ જોજો વાતો ન કરશો. વાતો કરશો તો મારો કનૈયો જાગી જશે. એક દિવસ પ્રાતઃકાળે ગોપીઓ આવી છે. ગોપીઓ કનૈયાના વખાણ કરે છે. અરે સખી, કનૈયો સૂતો હોય ત્યારે તેની ઝાંખી સુંદર થાય છે. એક બોલી, લાલાના વાળ કેવા સુંદર છે. બીજી બોલી, આંગળી કેવી મનોહર. ત્રીજી બોલી, લાલાના શરણ ખૂબ સુંદર છે, તેને પખાળવાનું મને મન થયા કરે છે. એક બોલી, લાલાની આંખ કેટલી સુંદર છે. ત્યારે બીજી બોલી, મને તો લાલાનો અધ્રોષ્ટ બહુ સુંદર લાગે છે. આ ગોપીઓ બોલતી નથી, ભક્તિ બોલે છે. ગોપીઓ ભક્તિ માર્ગના આચાર્ય છે. ભક્તિ કેવી રીતે કરવી તે ગોપીઓ બતાવે છે. તમારે ભક્તિ કરવી હોય તો આ પ્રમાણે પરમાત્માના એક એક અંગનું ચિંતન કરો. આવી રીતે કૃષ્ણના એક એક અંગના દ્રષ્ટિને સ્થિર કરો. એ જ ભક્તિ છે. સ્વરૂપા શક્તિ વગર ભક્તિ ફળતી નથી. ભગવાનનું ચિત્ર સુંદર હૃદયમાં ઉતારો અને ભગવાનનું ચિત્ત અંદર ઉતરે ત્યારે દર્શનમાં આપણને આનંદ આવે છે. ભગવત સ્વરૂપમાં આસક્તિ ન કરો ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટતી નથી. શ્રી કૃષ્ણે પોતાની સૌંદર્યથી ગોપીઓની આંખનું આકર્ષણ કર્યું. વાંસળીના મધુર નાદથી કાનનું આકર્ષણ કર્યું. ગોપીઓ મારી જ વાતો કરે છે. ગોપીઓ મારી જ કથા કરે છે. કૃષ્ણ લીલામાં, કૃષ્ણ કથામાં જગતની વિસ્મૃતિ થાય છે. ભગવાન કહે છે, જે મારું ખૂબ ભજન કરે, જે મારી ખૂબ સેવા કરે, એના માટે મને લાગણી થાય છે. બાકી યાદવનો વિનાશ થયો ત્યારે ભગવાને આંખમાંથી એક આંસુ પણ પાડ્યું નથી. તેવામાં લાલાએ પાછું ફેરવ્યું. લાલાએ પાછું ફેરવ્યું એટલે કે અંગ પરિવર્તન નામનો ઉત્સવ કરવાનો થયો છે. પરમાત્માને પધરાવ્યા પછી કાયમ ઉત્સવ કરશો તો લાલો કાયમને માટે તમારા ઘરમાં રહેશે. શ્રી કૃષ્ણ ઉત્સવ પ્રિય ભગવાન છે. ઉત્સવના દિવસે શક્તિનો, મનનો, વાણીનો બધાયનો સદુપયોગ કરજો. ઉત્સવના દિવસે ભગવાનનું ખૂબ સ્મરણ કરવું જોઈએ. ઉત્સવના દિવસે ઈશ્વર સેવામાં દેહભાન ભૂલવું જોઈએ. ઉત્સવના દિવસે આંખમાંથી પ્રેમના બે આંસુ નીકળવા જોઈએ. ઉત્સવને દિવસે બ્રાહ્મણનું સન્માન કરો. વેદપાઠી બ્રાહ્મણનું પૂજન કરો. સગાઓને બોલાવી જમાડવાનું ઉત્સવનું સાફલ્ય નથી. ઉત્સવને દિવસે ગરીબને અન્નદાન કરો. ગરીબનું સન્માન કરો. ભગવાન પ્રસન્ન થાય છે. ઉત્સવના દિવસે સાધુ મહાજનને ભોજન કરાવો. પોતે ભોગ ભોગવી રાજી થવા કરતા બીજાને આપીને રાજી થાવ એટલે ઉત્સવ કહેવાય. ઉત બરાબર ઈશ્વર, સૌ એટલે કે પ્રાગટ્ય. ઈશ્વરનું પ્રાગટ્ય હૃદયમાં થાય તો જ ઉત્સવ. લૂલીના લાડ કરવા માટે ઉત્સવ નથી, એટલે કે જીભને ફાવે એમ બોલવા માટે ઉત્સવ નથી. ઉત્સવ પરમાત્મા સાથે એક થવા માટે છે, તન્મય થવા માટે છે. યશોદા માએ અંગ પરિવર્તન ઉત્સવ કરવાનો નિર્ણય કર્યો. યશોદાએ વિચાર્યું, બ્રાહ્મણોની પૂજા રોજ કરું છું એ સારું છે, પણ ગોપીઓ અને ગોવાળોના આશીર્વાદથી પુત્ર મેળવો છે. આજે ગોપીઓ અને ગોવાળોની મારે પૂજા કરવી છે. યશોદા એમ કહેતા નથી કે મારે ગરીબોને દાન કરવું છે. જીવ ઈશ્વરનો દીકરો છે. જીવ ઈશ્વરનો અંશ છે. જે ઈશ્વરનો દીકરો છે તેને ગરીબ કહો તો ઈશ્વરને ખોટું નહીં લાગે? નમ્ર થઈને, દીન થઈને, આંખ નીચી કરીને દાન આપો. આવનારના હૃદયમાં પણ પરમાત્મા જ વસેલા છે એમ સમજીને આપશો. તેથી યશોદા કહે છે, મારે એક એકની પૂજા કરવી છે.
એક એકનું સન્માન કરવું છે, પૂજા કરવી છે, મને મદદ કરવી છે, તેમાં અંતર છે. કનૈયાના પ્રાગટ્યને દિવસે યશોદાજી ગોપીઓને ભેટ આપવા લાગેલા. ગોપીઓએ કહેલું, આજે તો અમારે કનૈયાને આપવાનું હોય, લેવાનું નહીં. એટલે તે દિવસે કોઈએ લીધું નથી. લેવાની ઈચ્છા હોય ત્યાં મોહ છે, આપવાની ઈચ્છા હોય ત્યાં જ પ્રેમ છે. એટલે યશોદા કહે છે, મારે સર્વની પૂજા કરવી છે. યશોદાને આખા ગામને આમંત્રણ આપ્યું. નંદજીએ કહ્યું, તું બિલકુલ સંકોચ કરતી નહીં. કનૈયો આવ્યો છે ત્યારથી ખબર પડતી નથી કે કોણ મારા ઘરમાં પગ મૂકે છે. લક્ષ્મીજી તો ત્યારે છોડીને જાય છે જ્યારે લક્ષ્મીજીનો દુરુપયોગ થાય. જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તમારું ભાગ્ય અનુકૂળ હોય. જીવનમાં એક વખત ભાગ્યોદય થાય ત્યારે ખૂબ વાપરજો. પ્રેમથી ખૂબ દાન કરજો, સંકોચ રાખશો નહીં. જેટલું આપશો તેનાથી તમારે બમણું તમારા ઘરમાં આવશે. અને ભાગ્ય પ્રતિકૂળ થશે ત્યારે સંપત્તિને સાચવવા પ્રયત્ન કરશો તો પણ ઘરમાં કંઈ રહેશે નહીં. ભાગ્ય પ્રતિકૂળ થતા ધર્મરાજા યુધિષ્ઠિર પણ દરિદ્ર થયા હતા. દરિદ્રી થઈ વનમાં ફરતા હતા તો સાધારણ મનુષ્યનો પ્રશ્ન શું? નળ રાજા જેવા દરિદ્ર થયા છે. જેટલું હાથે વાપરશો તેટલું હાથે આવશે. આજે ભાગ્ય અનુકૂળ થયું છે. યશોદાજી ખૂબ દાન કરે છે. આજે સાડીઓના ઢગલા કર્યા, પિતાંબરોના ઢગલા કર્યા, કંઠીઓના ઢગલા કર્યા. યશોદાજીએ વિચાર્યું કે આ કનૈયો સૂઈ જાય તો મારાથી બધા એનું સન્માન થઈ શકે. કનૈયો જાગે તો ગોદમાં રાખીને બેસવું પડે. એટલે નોકરો સન્માન કરે. સર્વ કરતા માનદાન અતિ શ્રેષ્ઠ છે. યશોદામાએ વિચાર કર્યો, કનૈયો જાગતો રહે તો સર્વનું સન્માન કેવી રીતે કરવું? ગરીબનું, બ્રાહ્મણનું સન્માન થાય છે ત્યારે પરમાત્માને ખૂબ આનંદ થાય છે. ઈશ્વર જેને ધન આપે તેની પાસે આશા રાખે છે કે મારા બીજા બાળકોનું તે પોષણ કરે. લાલાએ આંખો બંધ કરી દીધી. કનૈયો અંદરથી જાગતો હતો. મારા સુવાથી માને આનંદ મળતો હોય તો હું સૂઈ જવા માટે તૈયાર છું. ભગવાનને નાટક કરતા બહુ સારું આવડે એટલે તો એનું નામ નટવર રાખ્યું. માને બતાવ્યું છે કે હું સૂઈ ગયો છું. કૃષ્ણ સૂવે છે, જાગે છે એ બાબતમાં શંકર ભાષ્યમાં કહ્યું છે કે ઈશ્વર નિષ્ક્રિય છે, પણ જીવ માયાને કારણે તેમાં ક્રિયાનો આરોપ કરે છે. ઈશ્વરમાં ક્રિયા થઈ શકતી નથી. માયાથી ઈશ્વરમાં ક્રિયાનો આરોપ થાય છે. એક દ્રષ્ટાંત આપું, એનાથી હકીકત સ્પષ્ટ થશે. ગાડી મુંબઈના સ્ટેશનમાં આવે એટલે લોકો કહેશે મુંબઈ આવ્યું. વિચાર કરવાથી ખબર પડશે મુંબઈ ગયું નથી અને આવ્યું પણ નથી. ઈશ્વર ક્રિયા કરતા નથી, લીલા કરે છે. લીલામાં સ્વાર્થ ન હોવાથી તે લીલા આનંદરૂપ થાય છે. ક્રિયા અને લીલાનો તફાવત યાદ રાખવાનો છે. જેની પાછળ કર્તવ્યનું અભિમાન છે, સુખી થવાની ભાવના છે, તે ક્રિયા. અને જે ક્રિયા પાછળ કર્તવ્યનું અભિમાન નથી, ફક્ત બીજાને સુખી કરવાની ભાવના છે, તે લીલા. જીવની બધી ક્રિયા ભગવાનની સઘળી લીલા. યશોદાજી વિચારે છે કે આખું ગામ મારે ત્યાં આવવાનું છે. લાલાનું પારણું ઘર બહાર ગાડાની તળે રાખ્યું તો ઘરમાં જગ્યા વધારે થાય. બધી ગોપીઓ આવવાની એટલે જગ્યાના અભાવે યશોદાજીએ કૃષ્ણનું પારણું આંગણામાં ગાડાની નીચે રાખ્યું છે અને ગાડામાં દહીં, દૂધ વગેરે રાખ્યા. યશોદા એક એક ગોપીનું સન્માન કરે છે. બાળકને સુંદર કંઠી આપે એટલે માને આનંદ થાય. ગોપીઓ હૃદયથી આશીર્વાદ આપે છે. બાલકૃષ્ણ લાલની જય. આવી રીતે જય બોલતી જાય અને બધી ગોપીઓ આનંદ કિલ્લોલ કરતી જાય છે. આવેલા વ્રજવાસીઓનું સન્માન કરતા યશોદા ખૂબ તન્મય થઈ ગયા છે. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાન જાગ્યા. મારી માં ક્યાં છે? મારી માં ઉત્સવ મારો કરે છે.
અને મને અહીં ગાડા નીચે રાખ્યા. ઉત્સવને દિવસે ભગવાનને ભૂલી જાઓ એ બરાબર નથી. યશોદા આજે શ્રી કૃષ્ણને ભૂલી ગયા. યશોદા શ્રી કૃષ્ણને ભૂલ્યા એટલે વિપત્તિ આવી. વ્યવહાર છૂટતો નથી, વ્યવહાર કરવો પડે છે. જ્યાં સુધી કંઈક અપેક્ષા છે ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી. વ્યવહાર છોડશો નહીં, પણ વ્યવહાર સાથે એક થશો નહીં. વ્યવહાર કરવો તે ગુનો નથી, પણ વ્યવહારમાં ભગવાનને ભૂલી જવા એ મોટામાં મોટો ગુનો છે. ધંધો કરવો એ પાપ નથી, પણ ધંધો કરતા ભગવાનને ભૂલી જવા એ મોટામાં મોટું પાપ છે. વેપારી દુકાનમાં ભગવાનની પૂજા કરે છે, પરંતુ ગ્રાહક વસ્તુ લેવા આવે એટલે તરત એ ભગવાનને ભૂલી જાય છે. ગ્રાહકને તે ઈશ્વરની સન્મુખ છેતરે છે. 5 રૂપિયાની કિંમતી વસ્તુ અથવા માલ 25માં આપે, છતાં ગ્રાહકને કહે તમે મારા મિત્ર છો એટલે પડતર ભાવે માલ તમને આપું છું. લેનાર સમજે છે ભાઈ બનશે એટલે ખોટા ખાઈને પણ મને માલ આપે છે, પણ તે પણ પડતર ભાવનો જે શબ્દ વેપારી બોલે એનો અર્થ તે સમજતો નથી. પડતર ભાવ એટલે તું પડવાનું અને હું તરવાનું, તું પડ અને હું તરું. વેપારી દ્રષ્ટિએ પડતર ભાવનો આ અર્થ છે. લક્ષ્યને ધ્યાનમાં રાખો અને વ્યવહાર કરો. લક્ષ્ય છે શ્રી કૃષ્ણને મળવાનું. મારે શ્રી કૃષ્ણને મળવાનું છે. જ્ઞાની મહાત્માઓ ઈશ્વરને ભૂલતા નથી અને વ્યવહાર કરે છે. યશોદા ગોપીઓનું સન્માન કરતા શ્રી કૃષ્ણને ભૂલ્યા છે. કેટલાક ઉત્સવના દિવસે ઠાકોરજીને ભૂલી જાય છે. અરે, ઉત્સવ તો ઠાકોરજીની સાથે એક થવા માટે છે. વ્યવહારનું કામ કરતા કરતા વારંવાર ઠાકોરજીને નિહાળજો. ઘરનું કાર્ય કરતા વારંવાર પ્રભુને નિહાળજો. સાધારણ કોઈ મહેમાન ઘરે આવ્યા હોય એને મળ્યા પછી એને રાજી કરવા, રાજી રાખવા વારંવાર તેની સાથે વાતો કરવી પડે છે. એવી રીતે ઈશ્વર આપણા ઘરે આવ્યા પછી સતત તેનું તમારે ધ્યાન રાખવાનું છે. અને જો તમે ધ્યાન રાખો, એમની ભક્તિ કરો, તો જ તમને ભગવાન પ્રસન્ન રહેશે અને તો જ તમારી ભક્તિ સફળ છે. ઈશ્વરને ભૂલવાનું નથી. સેવાની સમાપ્તિ થતી નથી. શરીરની સાથે સેવાની સમાપ્તિ થાય છે. સેવાની સમાપ્તિ કરે એ ભગત નહીં, વૈષ્ણવ નહીં, સત્કર્મમાં સંતોષ ન માને. ગોપીઓનું સન્માન કરતા યશોદા લાલાને ભૂલી ગયા છે. લાલાને આ ઠીક ન લાગ્યું. તેને થયું આજે થોડી ગમ્મત કરું. બાલકૃષ્ણ ખૂબ રડ્યા. માં સાંભળતી નથી. બાળક રડે એટલે પગ ઊંચા કરે, ઉપર નજર કરે તો ગાડા ઉપર રાક્ષસ. શકટાસુર પૂતનાનો ભાઈ છે. પૂતનાનું વેર લેવા માટે આવ્યો છે. કૃષ્ણ મનમાં કહે આ તો કંસ મામાનું રમકડું આવ્યું છે. ગાડાને પગની ઠોકર મારી તે ગાડું ઊંધું પડી ગયું અને ગાડામાં જે દહીં, દૂધ તેમજ દરેક પ્રકારના રસો રાખેલા એ બધાય ઢોળાઈ ગયા. શકટાસુર પણ ઉથલી પડ્યો. શકટાસુર મર્યો છે. આ ભાણો એવો છે કે મામાએ મોકલેલા દરેક રમકડા તોડી ફોડી અને નાખી દે. બાળકોએ કહ્યું લાલાએ ઠોકર મારી એટલે ગાડું ઊંધું વળી ગયું. આ ચરિત્રમાં રહસ્ય છે. તમે પણ ગાડા નીચે શ્રી કૃષ્ણને રાખશો તો તમારું ગાડું ઊંધું પડી જશે. જે વસ્તુમાં પ્રધાન હોય તેને ગાડાની ઉપર રાખવાની અને જે વસ્તુ ગૌણ હોય તેને નીચે રાખવાની. જેના જીવનમાં પરમાત્મા ગૌણ છે તેનું ગાડું ઊંધું પડે એમાં શું આશ્રય? ગ્રહસ્થાશ્રમ એ ગાડું છે. પતિ પત્નીના પૈડા છે. આ ગાડા ઉપર ભગવાન શ્રી કૃષ્ણને પધરાવો. આ જીવન ગાડાના સારથી શ્રી કૃષ્ણ ભગવાન છે. ઇન્દ્રિયો ઘોડા છે, શરીરે રથ છે. પ્રભુને કહો નાથ તમારે શરણે આવ્યો છું. અર્જુન જેમ મારા શરીર રથ ઉપર સારથી બની તેને સીધે માર્ગે લઈ જાય. જેના શરીર રથના સારથી ઈશ્વર બનતા નથી એના શરીર રથનો સારથી મન બને છે. મન સારથી બને તો જીવન રથને ખાડામાં નાખે. તમારા ગાડા ઉપર પરમાત્મા બિરાજતા ન હોય તો ઇન્દ્રરૂપી ઘોડાઓ તમારા ગાડાને ખાડામાં નાખશે.
અર્જુને પોતાના રથ ઉપર પરમાત્માને પધરાવ્યા છે. તેથી અર્જુન જે જે ઠેકાણે ગયા ત્યાં તેની જીત થઈ છે. કેટલાક સમજે છે રજાને દિવસે ખૂબ ખાવાનું અને ખૂબ સૂવાનું. આ તો કુંભકર્ણનો અવતાર કહેવાય. આવું ન કરો. વીર થવાનો વાર એટલે કે રવિવાર છે. રવિવારના દિવસે તેલ મરચું ન ખવાય, ભજીયા પાત્રા ન ખવાય, દૂધ ભાત ખાવું. આજ સુધી બહુ ખાધું, હવે પછી ન ખાતા. રજાના દિવસે 2 માળા વધારે ફેરવજો. રવિવારના દિવસે બ્રહ્મચર્ય પાળજો. રવિવારના દિવસે એક ભાઈએ કથામાં જવાનું નક્કી કર્યું. તેવામાં બાબો રડવા લાગ્યો. એટલે બબલાની માને કહ્યું કે બાબો રડે છે ત્યારે તમે કથામાં જાઓ તે યોગ્ય નથી. બાબાને રડતો મૂકી કથામાં જશો તો શું પુણ્ય મળશે? મેં પણ કથામાં સાંભળેલું કે કોઈના દિલને દુભાવવું નહીં. બબલીની માનું દિલ કેમ દુભાવાય? ભાઈએ કથામાં આવવાનું માંડી વાળ્યું. ઘરે રહીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કર્યો હોય તો ઠીક, પણ યાદ આવ્યું કે આ છેલ્લું અઠવાડિયું છે, કથા તો કાયમ થવાની છે. અને ભાઈનું ગાડું કથામાં ન આવ્યું પણ ફિલ્મ જોવા ગયું અને ખાડામાં ગયું. પતિ પત્નીનો સંબંધ વિલાસ માટે નથી, પ્રભુ ભજન માટે છે. ગ્રહસ્થના જીવનમાં કામ સુખ મુખ્ય નથી, ભાગવત સેવા મુખ્ય છે. મનુષ્યના જીવનમાં ભોગ મુખ્ય નથી, ભગવાન મુખ્ય છે. ગાડું અવળા માર્ગે જાય એટલે ભગવાન તમારું સંસાર ગાડું ઉથલાવે છે. ગાડા ઉપર ભગવાનને પધરાવજો. એને ગાડા નીચે ન રાખતા યશોદાજીએ સઘળું કર્યું. સંસારને માખણ, દહીં, દૂધ વગેરેને ગાડામાં રાખ્યા અને ભગવાનને ગાડા નીચે રાખ્યા. એણે સાંસારિક કાર્યને પ્રાધાન્ય આપ્યું અને ભગવાનને ગૌણ સ્થાન આપ્યું. એટલે ગાડું ઉથલી ગયું. તમારા જીવનમાં શ્રી કૃષ્ણ ગૌણ બને અને કામ સુખ પ્રધાન બને એટલે અવળે માર્ગે તમારું ગાડું જાય એમ તમે સમજો તો તમને ભગવાન તમારા સંસારો ગાડાને ઠોકર મારશે. ગાડા નીચે શ્રી કૃષ્ણને રાખશો તો શક્તાસુર ગાડા ઉપર સડી બેસશે. કામ એ શક્તાસુર છે, લોભ એ શક્તાસુર છે, દહીં દૂધ એ વિષયોના પ્રતિકરૂપ છે. જેના જીવનમાં શ્રી કૃષ્ણ ગૌણ છે તેના ગાડા ઉપર શક્તાસુર સડી બેસે છે. દાંપત્ય જીવનમાં ધર્મ મુખ્ય છે. પત્નીને કામ પત્ની કહેતા નથી, ધર્મ પત્ની કહીએ છીએ. પૈસો અને કામ સુખ પ્રથમ નથી, ધર્મ પ્રથમ છે. પૈસો સર્વસ્વ છે એમ સમજવા લાગ્યા ત્યારથી જીવનમાંથી શાંતિ સદાયને માટે ગઈ છે. પૈસાને મુખ્ય ગણવાથી સદાચાર ગયો. પૈસા કરતા વધારે સુખ સંયમ અને સદાચારથી મળે છે. ધનને મર્યાદા છે તો જ તમને શાંતિ મળશે. 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલો ધર્મ છે અને છેલ્લો મોક્ષ છે. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામ રાખ્યા છે. એટલે કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષની મર્યાદામાં રહીને મેળવવો જોઈએ, પ્રાપ્ત કરવો જોઈએ. માનવ જીવનમાં અર્થ અને કામ ગૌણ છે, પરંતુ ધર્મ અને મોક્ષ એ પ્રધાન છે. તમારા જીવનમાં ધર્મ અને મોક્ષ ગૌણ બનશે તો તમારું ગાડું અધોગતિરૂપ ખાડામાં જશે. જીવનમાં ભૌતિક સુખ પ્રધાન બને તો ગાડું ઉથલે. પરંતુ શક્તાસુર સાતી ઉપર સડીને ન બેસે તેનો આ ઉપાય છે. એક સંતના મત પ્રમાણે શક્તાસુર લીલા કરી ત્યારે ભગવાન 108 દિવસના હતા. તમારી સાતી ઉપર શક્તાસુર એટલે કે કામ, ક્રોધ, લોભ વગેરે સડી બેસે ત્યારે 108 મણકાની માળા હાથમાં લઈ લેજો અને ભગવાનના નામની માળા ફેરવજો. મનુષ્ય લૌકિક વ્યવહારને પ્રાધાન્ય આપે અને શ્રી કૃષ્ણને જીવનમાં ગૌણ બનાવે એટલે શક્તાસુર સંકટ આવે, કામ, ક્રોધ, લોભ વગેરે આવે, ગાડા ઉપર શ્રી કૃષ્ણને રાખો, શ્રી કૃષ્ણને જીવનમાં પ્રાધાન્ય આપો તો શક્તાસુર કદી તમારા ઘરે નહીં આવે. કેટલાક કહેશે યુવાનીમાં કથા સાંભળી નહીં અને આ કામ શક્તાસુર હવે ગાડા ઉપરથી નીચે ઉતરતો નથી. શક્તાસુરને શ્રી કૃષ્ણ મારે છે.
જ્યારે કામ, ક્રોધ, લોભ રૂપી શક્તાસુર તમારા ઉપર હૃદય ઉપર સડી બેસે ત્યારે 108 મણકાની માળા હાથમાં રાખી શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ જે તમને ભગવાનના નામ વાલા હોય મણકાના ભગવાનના મંત્રને યાદ કરો. માળા સાથે મૈત્રી કરો તો શક્તાસુર શાંત થશે. માળા સાથે મૈત્રી ન કરો તો શક્તાસુર માથે ચડશે. કામનો વેગ, ક્રોધનો વેગ સહન કરવો હોય તો પરમાત્માનો આશ્રય કરવો પડશે. એક દિવસ યશોદાજી બાલકૃષ્ણને ખોળામાં બેસાડી રમાડતા હતા. તૃણાવર્ત દૈત્યને મારવા કૃષ્ણ ભારે બન્યા છે. યશોદાજીને વજન લાગવા માંડ્યું એટલે યશોદાજી ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં મૂકી ઘરકામ કરવા લાગ્યા. એ વખતે તૃણાવળ વંટોળિયાનું રૂપ ધરીને આવ્યો. શ્રી કૃષ્ણનું હરણ કરી આકાશ માર્ગે સડી ગયો. ભગવાન ભારે બન્યા. તેને પકડ્યો એટલે તૃણાવ્રતનો પ્રાણ ઉડી ગયો. તૃણાવ્રત જીવમ આર્વયતિ છ તૃણાવર્તી. રજોગુણનું છક્કર એ તૃણાવ્રત. કામ અને ક્રોધ એ રજોગુણનો પુત્ર છે. રજોગુણ મનમાં આવે એટલે મન સંચળ થાય. તૃણાવ્રત રૂપી વાયુ એટલે કે વંટોળિયો આવે એટલે મન સંચળ થાય. બુદ્ધિ ઈશ્વરથી વિમુખ બને એટલે તૃણાવ્રત આવે એટલે કે રજોગુણ આવે. રજોગુણ મનને બહુ સંચળ બનાવે છે. યશોદાની આંખમાં ધૂળ ભરાણી. સંસારનું સૌંદર્ય નિહાળવામાં સુખ લાગે એટલે આંખમાં તૃણાવ્રત બેઠો એમ માનવું અને એ પછી ભગવાન દેખાતા બંધ થઈ જાય છે. કૃષ્ણ ધીરે ધીરે હવે મોટા થયા. ઘૂંટણીએ ચાલતા ગૌશાળામાં આવે છે. ગાયો કનૈયાને ઓળખતી મોટા મોટા ઋષિઓ ગોકુળમાં ગાયો થઈને આવ્યા. એક ગાયને 2-3 દિવસનું વાછરડું જન્મેલું. આ પણ નાનકડો એટલે કૃષ્ણ સમજે છે કે આ મારો ભાઈ બનશે. વાછરડો હમ્મા હમ્મા કરે ત્યારે કૃષ્ણ મૈયા મૈયા કરે. કનૈયો વાછરડાને છોડતો નથી. ગાયો આનંદમાં વાછરડાને ભૂલી જાય છે અને વહાલથી કનૈયાને છાંટે છે. યશોદાને ખાતરી થઈ કે ગાયોની સેવાને કારણે, ગાયોની સેવા કરવા, ગાયોની આશીષથી આપણને દીકરો થયો છે. ધકેલ ગાડી મળે નહીં એટલે ગાયનું પૂંછડું પકડીને કનૈયો ઊભો થતા જાય ત્યારે માં કહે, અલ્યા કનૈયા, તું બહુ જ તોફાન કરે છે. લાલા, આ ગાયો તને મારશે. આથી તેનું હુલામણું નામ પાડ્યું વચ્ચ પુચ્છાવલંબનમ. એક વખત યશોદાજી લાલાને ધવડાવતા હતા. એ વખતે તેનું સુંદર મુખ નિહાળી માનો પ્રેમ હોય ત્યારે ભગવાન ખૂબ ધાવે. બાળક બહુ ધાવે તો માને ચિંતા થાય છે. વધારે ધાવશે તો અપચો થશે. વૈષ્ણવના હૃદયમાં બહુ પ્રેમ ન ઉભરાય ત્યાં સુધી પરમાત્માને ભૂખ લાગતી નથી. નાથ, હું તમને શું જમાડું? તમે જગતને જમાડનાર છો, પરંતુ મેં સામગ્રી તમારા માટે બનાવી છે. નાથ, એનો સ્વીકાર કરો. કનૈયો બહુ ધાવે છે. યશોદાજીને ચિંતા થાય છે. માં, બહુ ધાવું છું, પણ તારું દૂધ હું એકલો પીતો નથી. મારા મુખમાં રહેલું સંપૂર્ણ વિશ્વ તેનું પાલન કરે છે, પાન કરે છે. તેવામાં કૃષ્ણે બગાસું ખાધું. યશોદાને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. કનૈયો કહે છે, માં, તું મને એકલાને ધવડાવતી નથી, તું અનંત જીવોને ધવડાવે છે. તું સમસ્ત બ્રહ્માંડને ધવડાવે છે. ભગવાને સુદામાને અખૂટ સંપત્તિ આપી એટલે યમરાજને ખૂબ દુઃખ થયું. એણે ભગવાનને કહ્યું, સુદામાના નસીબમાં દારિદ્ર્યનો યોગ છે. તેના ભાગ્યમાં શ્રી ક્ષય લખ્યું. આપે સુદામાને આટલું ઐશ્વર્ય આપ્યું તે યોગ્ય નથી. તેથી કર્મ મર્યાદા રહેશે નહીં. અમે કર્મ પ્રમાણે બધાને સુખ દુઃખ આપીએ છીએ. ત્યારે પ્રભુએ યમરાજાને કહ્યું છે, હું વેદની કર્મ મર્યાદા તોડતો નથી. જે મને જમાડે છે તે સમસ્ત બ્રહ્માંડને જમાડે છે. મુઠ્ઠી પૌવા આપી સુદામાએ મને જમાડ્યું. જે શ્રી કૃષ્ણને જમાડે છે તે જગતને જમાડે છે.
અને તેને નામે જેટલું પુણ્ય જમા થાય છે, ભગવાન કર્મની મર્યાદા તોડતા નથી. યશોદા માને પ્રભુએ કહ્યું, માં, તું મને તૃપ્ત કરતી નથી, સમસ્ત બ્રહ્માંડને તૃપ્ત કરે છે. તે પછી ગર્ગાચાર્ય નામકરણ સંસ્કારનો વિધિ કરવા લાગ્યા. સંસ્કારથી મન શુદ્ધ થાય છે. વસ્તુમાં રહેલા દોષો સંસ્કાર કરવાથી બધાય દૂર થાય છે. 16 સંસ્કાર બતાવ્યા છે. આજકાલ તો બધા સંસ્કાર ભૂલી ગયા. એક લગ્ન સંસ્કાર બાકી રહ્યો. બાળકનો જન્મ થાય એટલે જાત કર્મ સંસ્કાર કરવો પડે. હવે તો દવાખાનાઓએ જન્મ થાય છે, તેથી જાત કર્મ વિધિ ક્યાંથી થાય? મધુપ્રાશન વિધિ ક્યાંથી થાય? આ ડોક્ટરો કંઈક પીવડાવતા હશે, તેથી છોકરાઓ ડોક્ટર જેવા થાય છે. સંસ્કારનો લોપ થતો જાય છે, એટલે દેશ દુખી છે. અન્નપ્રાશન, નામ સંસ્કાર, જનોય વગેરે 16 સંસ્કાર છે. જીવને શુદ્ધ કરવા સંસ્કારની જરૂર છે. આજકાલ ધાર્મિક વિધિને મહત્વ આપવામાં આવતું નથી, કેવળ અવલૌકિક મહત્વ આપવા આવે છે. ગોર મહારાજને કહેવામાં આવે છે કે મહારાજ, પૂજા વહેલી કરજો, અમારો વરઘોડો 3 કલાક ગામમાં ફરવાનો છે. ગર્ગાચાર્યે કહ્યું, નામકરણ સંસ્કાર કરવો હોય તો 5-6 કલાકનો સમય લાગે. બાબા, તમે આખા ગામને બોલાવો અને બધાય આવે એટલે પૂજામાં ઉતાવળ કરવી પડે, એટલે વિધિ બરાબર ન થાય. નંદ બાબાએ કહ્યું, મારે ધાર્મિક વિધિ બરાબર કરવાની છે. તમે કહો અને હું કોઈને આમંત્રણ ન આપું. ગર્ગાચાર્ય જ્યોતિષ શાસ્ત્ર કેવું જાણે છે એની પરીક્ષા કરવાનું નક્કી કર્યું છે. રોહિણીની ગોદમાં શ્રી કૃષ્ણ અને યશોદાની ગોદમાં બલરામને રાખ્યા છે. ગર્ગાચાર્યે કહ્યું, બાબા, રોહિણીની ગોદમાં છે તે તમારો પુત્ર છે. તે તો રંગ બદલતો આવ્યો છે. આ વખતે એણે શ્યામ વર્ણ ધારણ કર્યો. તે સર્વના મનને આકર્ષી લેશે, તે સર્વને આનંદ આપશે. તેથી તેનું નામ કૃષ્ણ રાખો. આ બાળક મહાજ્ઞાની થશે, જેના જન્માક્ષર બહુ સારા છે. 5 ગ્રહો ઉચ્ચ ક્ષેત્રોમાં પડ્યા છે. જન્મકુંડલીના 8 ગ્રહો સારા છે, પણ 1 ગ્રહ ખરાબ પડ્યો છે. રાહુ ખરાબ પડ્યો છે. નંદ બાબા ગભરાણા. રાહુ ખરાબ પડ્યો એટલે શું થશે? ગર્ગાચાર્ય કહે છે, તેમાં કાંઈ બીવા જેવું નથી. એના સપ્તમ સ્થાનમાં નીચ ક્ષેત્રમાં રાહુ હોય તો તે અનેક સ્ત્રીઓનો ધણી થાય છે. નંદ બાબા કહે છે, તમારું કહેવું સાચું છે. મને એક બ્રાહ્મણે એવા આશીર્વાદ આપેલા કે તમારા લાલાને 16,000 રાણી થશે. ગર્ગાચાર્ય કહે છે, બાબા, વધારે શું કહું? આ કન્યો નારાયણ જેવો છે, નારાયણ સમાન છે. નારાયણ મારા ઈષ્ટદેવ છે. પ્રેમમાં પક્ષપાત આવી જાય છે. 4 જણા જમવા બેઠા હોય, પ્રશ્ન થયો, આમાં જમાય કોણ? એક કહે, પેલો શરમાળ છે તે જમાય લાગે છે. બીજો કહે, પેલો અક્કડમાં બેઠો છે તે જમાય લાગે છે. ત્રીજો કહે, સાસુજી પીરસવા આવશે ત્યારે કહીશ કે કોણ જમાય છે. સાસુજી ઘી પીરસવા માટે આવ્યા. જમાઈનું ભાણું આવ્યું ત્યારે ઘીની વાટકી વધારે નમી છે. નિર્ણય થઈ ગયો, કોણ જમાય છે. સનાતન ગોસ્વામી અર્થ કરે છે કે નારાયણ જેવા શ્રી કૃષ્ણ છે. એમ કહો તો નારાયણ શ્રેષ્ઠ ઠરે. માટે નારાયણ સમાન શ્રી કૃષ્ણ નહીં, પણ શ્રી કૃષ્ણ સમાન નારાયણ છે. વૃંદાવનના સાધુઓને અર્થ કર્યો છે, નારાયણ સમાન નહીં, પણ નારાયણ શ્રી કૃષ્ણ જેવા છે. નારાયણ સમાન કૃષ્ણ છે, તેમાં નારાયણ મુખ્ય અને કૃષ્ણ ગૌણ છે. શ્રી કૃષ્ણ સમાન નારાયણ છે, તેમાં કૃષ્ણ મુખ્ય અને નારાયણ ગૌણ છે. કૃષ્ણ અને નારાયણમાં કાંઈ ફેર નથી. આ પ્રમાણે આ પ્રેમનો મધુર કલહ છે. શ્રી કૃષ્ણ સમાન નારાયણ છે. આવો અર્થ કરીએ તે શ્રી કૃષ્ણ પ્રધાન અને નારાયણ ગૌણ બને. નારાયણમાં 60 ગુણો છે, જ્યારે મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણમાં 66 ગુણો છે. નારાયણ કરતાં 4 ગણો વધારે છે. રૂપ માધુરી, બીજું લીલા માધુરી, ત્રીજું વેણુ માધુરી અને ચોથું પ્રિયા માધુરી. આ 4 ગુણો ભગવાન કૃષ્ણમાં વધારે છે. નારાયણમાં આ 4 ગુણો નથી. નારાયણને 4 હાથ છે, તેથી તેઓ થોડા બેડોળ લાગે છે. તેથી આ 2 હાથ વાળો કનૈયો શ્રેષ્ઠ છે. વૈકુંઠના નારાયણ રાજા જેવા ઊભા રહે છે.
તેથી તેમાં જરા અભિમાન હોય એમ લાગે. નારાયણ તો અક્કડમાં ઊભા રહે, અમારી સાથે બોલતા પણ નથી. ત્યારે અમારો કનૈયો અમારી સાથે બોલે છે, અમારી સાથે રમે છે, અમારી સાથે ફરે છે. તેથી અમારો કનૈયો શ્રેષ્ઠ છે. અતિશય આતુર થાય એટલે પરમાત્મા દોડતા દોડતા આવે. ગોકુળમાં એક નવી બહુ આવી. તે કનૈયાના દર્શન કરવા માટે આતુર બની છે. તેની સાચું તેને શ્રી કૃષ્ણના દર્શન કરવા જવા દેતી નથી. આથી તે જળ ભરવા જાય છે. શ્રી કૃષ્ણનું ચિંતન કરતી જાય છે. લાલાના કેશ વાંકડ્યા છે, મસ્તક ઉપર મોર પીછ છે, ઓઠ ઉપર મુરલી ધારણ કરી છે, કાનમાં મકરાકૃત કુંડળ અને કેડ ઉપર પિતાંબર ધારણ કર્યા છે. આજે તેને દેહનું ભાન નથી. ચૂમ કરતો કનૈયો પાછળથી આવે છે. શ્રી કૃષ્ણના દર્શન માટે જે આતુર બને તેની પાછળ પાછળ કનૈયો આવે છે. બાલકૃષ્ણે આવીને સાડીનો શેડો પકડ્યો. ગોપી કહે તો આ કનૈયો આવીને સાડી પકડે છે, 3 વર્ષનો કનૈયો છે. ગોપીએ કનૈયાને ઉઠાવી સાતી સરસો છાપી દીધો છે. લાલાએ તેના ગળામાં હાથ નાખ્યો. કનૈયો સખીઓને કહે છે, તું બહુ સુંદર છે, હું તારો ધણી લાગુ છું. શ્રી કૃષ્ણ બોલવામાં બહુ ચતુર છે. કનૈયો તેને કહે છે કે રાત્રે રાસમાં આવજે. કોઈ દેવ એવો છે કે રસ્તે ચાલતી કોઈ સ્ત્રીને કહે કે તું મારી છે ને હું તારો છું? કનૈયો સર્વનો પિતા છે, સર્વના પતિ છે અને સર્વના બાળક પણ છે. વિચારો, કોઈ દેવ એવો છે કે જે રસ્તે ચાલતી સ્ત્રીના ગળામાં હાથ નાખી શકે? પરસ્ત્રીથી દેવો પણ બીવે. વૈકુંઠના નારાયણ મર્યાદા પુરુષોત્તમ છે, ત્યારે આ કનૈયો પૃષ્ટિ પુરુષોત્તમ છે. કનૈયો કરે છે એવી લીલા મનુષ્ય તો શું, દેવો પણ ક્યારેય ન કરી શકે. શ્રી કૃષ્ણ દેવોના પણ દેવ છે. એક સખી દહીં દૂધ માખણ વેચવા નીકળી. કૃષ્ણ પ્રેમમાં દેહ ભાન ભૂલે. બોલવું જોઈએ દહીં લો, માખણ લો, પણ માખણ શબ્દ યાદ આવે નહીં. એની બુદ્ધિમાં માધવ હતા એટલે બોલવા લાગી, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ ગોવિંદ લ્યો. ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી, સૌદ ભુવનના નાથને મટકીમાં ઘાલી. કૃષ્ણ પ્રેમમાં એવી તન્મય થઈ કે આ શું બોલે છે, તેનું એને ભાન નથી. લાલાને કાને આ શબ્દ પડ્યો, આ તો જબરી છે, મને વેચવા નીકળી. એ વખતે રસ્તામાં શ્રી કૃષ્ણ પોતે ખુદ પ્રગટ થયો. સખીઓ કહે છે, અલી ગોપી, હું ગોકુળનો રાજા છું, તું મને માખણ આપ. અતિશય પ્રેમ હોય તો શીડવવાની પણ ઈચ્છા થાય છે. ગોપીના હૃદયમાં પ્રેમ છે, તે કનૈયાને ચીડવે છે. તું શાનો ગોકુળનો રાજા? ગોકુળના રાજો તો દાઉ ભઈયો, હું તેને માખણ આપીશ, તને નહીં આપું. ખબર પડતી નથી? નંદ બાબા આ કાળા કનૈયાને ક્યાંથી લઈ આવ્યા? નંદ બાબા તો ગોરા, તું કાળો, આવાને ક્યાંથી લઈ આવ્યા? કનૈયાએ ગોપીને સાડી પકડી છે. ગોપી કહેવા લાગી, લાલા મને છોડ, મને છોડ, મારા દહીં દૂધ ઢોળાઈ જશે, મારા સાસુ મને વટશે. ગોપીએ ધક્કો મારી સાડી છોડાવી લીધી અને ચાલતી પકડી. પાછળ જોઈએ તો કનૈયો રિસાયેલો લાગે. ગોપી કહેવા લાગી, કનૈયા તને માખણ આપું, મિશ્રી આપું? મારી ભૂલ થઈ. કનૈયો કહે, મારે હવે કાંઈ જોઈતું નથી. ગોપી ચાલવા લાગી. ત્યાં કનૈયાએ એક પથ્થર લઈ ગોળી ઉપર મારી અને ગોળીને ફોડી નાખી. આવી લીલા બીજા કોઈ દેવ કરી શકે નહીં. શ્રી કૃષ્ણ કહે છે, હું સર્વનો પતિ છું. કૃષ્ણ ત્યાંથી ઘરે આવીને ડાયો ડમરો થઈ યશોદાજીની ગોદમાં સુપાઈ જાય. પેલી ગોપી ઘરે આવે, યશોદામાને ફરિયાદ કરે, માં તમે લાલાને બહુ લાડ લડાવો છો. માં, કનૈયાએ મારી ગોળી ફોડી નાખી, મારા કપડાં બગાડ્યા, મારા દહીં દૂધ ઢોળાઈ ગયા. લાલો કહે, માં આને જવા દે, મને બીક લાગે છે, તે જશે પછી તને સાચી વાત કહીશ. કૃષ્ણ કહે, માં આ ગોપી બહુ કંજૂસ છે,
તે 3 દિવસનું વાસી દહીં લઈને વેચવા જતી હતી. મને થયું આ ગોપી દહીં વેચવા લઈ જાય એ ઠીક નહીં. કોઈ ગરીબ લે અને દહીં લે અને માંદો પડે તો, એટલે મેં ગોળી ફોડી નાખી. હું તો આરોગ્ય પ્રસારક મંડળનો પ્રમુખ છું. યશોદાજીએ ગોપીને બોલાવી ઠપકો આપ્યો, અલી ગોપી, તો આવું દહીં વેચવા લઈ જાય છે? ગોપી હસવા લાગી. આ કનૈયો બોલવામાં ખૂબ ચતુર છે. ગોળી ફોડે તો પણ કનૈયો વાલો લાગે. કનૈયો રસ્તે જતો હોય તો કોઈની ગોળી પણ ફોડી શકે. એવો કોઈ દેવ છે જે રસ્તે જતી સ્ત્રીને પકડી તેને ગોળી ફોડે? બીજા દેવોને બીક લાગે કે કોઈ સ્ત્રીને અડી જઈશ તો અમને થપ્પડ મારશે, અમારી પૂજા કોઈ નહીં કરે. શ્રી કૃષ્ણની લીલા માધુરી દિવ્ય છે, એ કોઈ દેવ કરી શકે નહીં. નારાયણ ભગવાન હાથમાં શંખ રાખે છે. શંખ વગાડનાર દેવ માટે કે વાંસળી વગાડનાર દેવ મોટો? નારાયણ ભગવાન હાથમાં શંખ રાખે છે. શંખ વગાડવાનારો દેવ, શંખ વગાડનાર દેવ મોટો કે આ વાંસળી વગાડનારો દેવ મોટો? બોલો. બીજા દેવો શસ્ત્ર અસ્ત્રને લઈને બેઠા છે. કોઈના હાથમાં સુદર્શન, કોઈના હાથમાં ધનુષ, કોઈના હાથમાં ત્રિશૂળ. મને લાગે છે કે બીજા દેવોની દુનિયાના લોકોની બીક લાગતી હશે, તેની હાથમાં શસ્ત્રને રાખીને ઊભા છે. મારો કનૈયો શસ્ત્ર રાખતો નથી. લાલાના એક હાથમાં વાંસળી અને બીજા હાથમાં માખણની મિશ્રી. શસ્ત્ર રાખનાર દેવ શ્રેષ્ઠ કે મારો કનૈયો શ્રેષ્ઠ? બતાવો, શ્રેષ્ઠ કોણ? લાલો રોજ વાંસળી વગાડે છે. લાલાની વાંસળીનો શબ્દ જેના કાનમાં ગયો એના સંસાર ઉપરથી વૈરાગ્ય આવે છે. જો વાંસળીનો શબ્દ કાને સંભળાય તો રાધે કૃષ્ણ કરતા પાગલ બનાય છે. શ્રી કૃષ્ણની વેણી માધુરી દિવ્ય છે. ગોપી કહેશે, મુરલી બજા કે મેરો મન હરી લીનો. બીજી ગોપી પ્રેમ ભરો ઠપકો આપતી કહેશે, હે મુરારી, ભોજન બનાવવાના સમયે તો કૃપા કરીને આ મધુર મુરલીનું તાન ન છેડો. કનૈયા, તારી મુરલીનો ધ્વનિ સાંભળી મારા ચૂલાના સૂકા લાકડા રસ ભીના બની રસ બહાવવા લાગે છે. તેથી અગ્નિ બુઝાઈ જાય છે. અગ્નિ બુઝાઈ જાય તો હું રસોઈ કેવી રીતે કરું? મારા લાલાની વાંસળી જેના કાનમાં ગઈ તે કાયમનો તેનો ગુલામ બની જાય. તેથી સખી, મેં માની લીધું કે આ કનૈયો સૌથી મોટો છે. શ્રી કૃષ્ણની રૂપ માધુરીએ અનેકોને આકર્ષણ કર્યા. નિર્ગુણ બ્રહ્મના ઉપાસક મધુસૂદન સ્વામી પણ શ્રી કૃષ્ણની મનોહર રૂપ છટા પાછળ પાગલ થયેલા, અને તેઓએ કહ્યું છે, અદ્વૈત માર્ગના અનુયાયીઓ દ્વારા પૂજનીય તથા સ્વરાજ રૂપી સિંહાસન ઉપર પ્રતિષ્ઠિત હોવાને અધિકાર પ્રાપ્ત કરી ચૂકેલા એવા અમને ગોપીઓની પાછળ ફરવાવાળા કોઈ શઠે જબરજસ્તીથી ઈચ્છા ન હોવા છતાં પણ પોતાના શરણોમાં અમને ગુલામ બનાવી દીધા છે. રસખાની પણ એ રૂપ માધુરી ઉપર પાગલ બન્યા હતા. તેઓએ કહ્યું છે, શ્રી કૃષ્ણની રૂપ માધુરી દિવ્ય છે. શ્રી કૃષ્ણ વૈકુંઠના નારાયણ કરતા મને શ્રેષ્ઠ લાગે છે. યશોદા ગર્ગાચાર્યને કહે છે, ભોજનનો સમય થયો છે. મહારાજ, એક વખત આપ ભોજન કરો, તે પછી બીજી વાત કરજો. ગર્ગાચાર્ય કહે છે, મારે કોઈના હાથની રસોઈ કરેલી રસોઈ ન ચાલે. મારી રસોઈ હું મારા હાથે બનાવીશ. યમુનાજીમાંથી જળ લઈને હું લઈ આવીશ. ગર્ગાચાર્યે યમુનાજીમાં સ્નાન કરી પાણી ભરીને આવ્યા. ગર્ગાચાર્યના ઈષ્ટદેવ ચતુર્ભુજ દ્વારકાનાથ છે. ગર્ગાચાર્યે કહ્યું છે, આજે ઠાકોરજી માટે ખીર બનાવીશ. ખીર બનાવી ભગવાનને અર્પણ કરીશ. પછી હું પ્રસાદ લઈશ. કેવળ પોતાને માટે રાંધીને ખાય તે અન્ન ખાતો નથી, પણ પાપ ખાય છે. માટે રાંધો તે તમારા ઠાકોરજીને માટે રાંધજો. સંપત્તિને સેવામાં ઉપયોગ થાય તો જ તે સફળ થાય. પોતાના શરીરમાં પ્રેમ રાખો, જેથી વિશેષ પ્રેમ ઠાકોરજીમાં થાય. ગર્ગાચાર્ય ખીર બનાવશે. યશોદાજીએ વિચાર કર્યો કે ખીર ભગવાનને અર્પણ કર્યા વગર ગર્ગાચાર્ય ખાશે નહીં. તેથી સોનાની થાળી ખીર ઠંડી કરવા માટે આપી.
ખીર ઠંડી થયા પછી તુલસી દલ પધરાયું અને બોલવા લાગ્યા. ભગવાન નારાયણનું ધ્યાન કરે છે. હે નારાયણ, હે લક્ષ્મીપતે, હે વૈકુંઠપતિ, ખીર આરો. કનૈયો કહે, લક્ષ્મીપતિ, વૈકુંઠનો નાથ હું છું. ગુરુજી તો મને બોલાવે છે એટલે મારે જવું પડશે. લાલો કહે, મને યાદ કરે છે એટલે દોડતો આવ્યો અને ખીર ખાવા લાગ્યો. 12 માળા થાય ત્યાં સુધી ઠાકોરજીના સન્મુખ થાળ રાખ્યો. લાલાજીને મનાવવા પડે છે. ગર્ગાચાર્ય કહે છે, ઓમ નમો નારાયણ. કનૈયો કહે છે, મહારાજ આંખ ઉઘાડશો નહીં. 12 માળા પૂરી થઈ. ગર્ગાચાર્ય આંખ ઉગાડી તો નાનકડો બાલકૃષ્ણ ખીર આરોગતો હતો. આ વેશ્યનો છોકરો મારી ખીરને અડી ગયો. એમાં બૂમ મારે કે, યશોદા, હે યશોદા, તારો લાલો મારી ખીર ખાઈ ગયો. યશોદા આવે છે. જોયું તો કનૈયાનું મોઢું ખીરથી ખરડાયેલું. કનૈયો અડધી ખીર ખાઈ ગયો હતો. યશોદા કનૈયાને ધમકાવા લાગ્યા. ઘરમાં ક્યાં થોડું છે? તું મહારાજની ખીર ખાવા કેમ ગયો? કનૈયો કહે છે, માં, તું મને બોલાવે છે પણ હું શું કરું? આ મહારાજ મને બોલાવે છે તેથી ખીર ખાવા આવું છું. યશોદાજી ગર્ગાચાર્યને પૂછે છે, તમે આને બોલાવેલો? ગર્ગાચાર્ય કહે છે, ના, હું વૈકુંઠના નારાયણને બોલાવતો હતો. કનૈયો કહે, માં, એ વૈકુંઠનો નારાયણ તો હું જ છું. યશોદા કહે, બેટા, આવું ન બોલાય. તું શાનો નારાયણ? વૈકુંઠના નારાયણને 4 હાથ હોય, તારે ક્યાં 4 હાથ છે? કનૈયો કહે, માં, હું 4 હાથ બતાવું? યશોદા વિચારે છે કે આ છોકરો છે ચમત્કારી. અત્યારથી 4 હાથ વાળો થશે તો લોકો માનશે આ યશોદાનો છોકરો નથી. યશોદા કહે, ના, 4 હાથ વાળા નારાયણ કરતા મારો 2 હાથ વાળો કનૈયો મુરલીધર મને બહુ સુંદર લાગે છે. અતિ શ્રેષ્ઠ છે બેટા, તું 2 હાથ વાળો જ રહેજે. યશોદાજીએ ગર્ગાચાર્યને કહ્યું, નાદાન છોકરો છે, તેને સમજણ ઓછી હોય, તમે ફરીથી ખીર બનાવો. ગર્ગાચાર્ય ફરીથી સ્નાન કરવા ગયા. યશોદાજી લાલાને ગોદમાં લઈને બેઠા. યશોદા કહે, માં, મને કોયલ જેવું બોલતા આવડે છે. એમ કહીને કનૈયું કુહુ કુહુ કરવા લાગ્યું. કનૈયું સર્વને આનંદ આપે છે. કનૈયું આંગણામાં આવે એટલે મોર થઈને નાચે છે. મેઘ શ્યામ બાલકૃષ્ણની હાળતા મોરને આનંદ થાય છે. કનૈયું માને કહે છે, માં, મને પણ મોર જેમ નાચતા આવડે છે. માં, હું નાચું? કનૈયું છૂમ કરતો નાચે છે. માં પૂછે છે, બેટા, તને નાચતા કોણે શીખ્યું? કનૈયો કહે, માં, હું તારા પેટમાં હતો ત્યારથી શીખીને આવ્યો છું. કનૈયો પૂછે છે, માં, પેલા મોરની પાછળ છે તે કોણ છે? માં કહે છે, એને ઢેલ કહેવાય. માં, ઢેલ એટલે શું? માં સમજાવે છે, એ તો પેલા મોરની વહુ છે. કનૈયો પૂછે છે, માં, મારી વહુ ક્યાં છે? કનૈયાલાલ અવલૌકિક બાળ લીલાનો આનંદ આપે છે. ગર્ગાચાર્ય ફરીથી ખીર બનાવી ઠંડી પાડી. લાલાએ ગમ્મત કરી. આવીને માની ગોદમાં સૂઈ ગયા. યશોદાજી વિચારે છે, લાલો સૂઈ ગયો, હવે મહારાજ શાંતિથી જમશે. ગર્ગાચાર્ય ખીરમાં તુલસી અર્પણ કર્યું. ત્વદી વસ્તુ ગોવિંદમ બોલવા લાગ્યા. નાથ, હું તમારો સેવક છું, જલ્દી પધારો. હે નારાયણ, હે લક્ષ્મીપતે, જલ્દી પધારો. આ સાંભળી શ્રી કૃષ્ણે જવા ઉતાવળ થઈ. યોગ માયાને હુકમ કર્યો, માની આંખમાં જા. યશોદાની આંખ મળી. કનૈયો દોડતો દોડતો આવે છે અને ખીર આરોગવા લાગ્યો. ગર્ગાચાર્યે આ જોયું. અરે, આ વેશ્યનો છોકરો ફરીથી આવ્યો. કનૈયાને થયું, મહારાજને ક્યાં સુધી ભ્રમમાં રાખું? ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયા. જેનું તમે આરાધન કરો તે નારાયણ હું ગોકુળનો કનૈયો થઈને આવ્યો છું. તમારી તપશ્ચર્યાનું ફળ આપવા માટે આવ્યો છું. હવે ગર્ગાચાર્યને થયું, કનૈયો ગોદમાં બેસે તો સારું. દર્શન કરતા સ્તબ્ધ થયા છે. કનૈયો જલ્દી આવી ગોદમાં બેસી ગયો.
કનૈયો કહેશે, મહારાજ હવે તમે જમો. ગરગાચાર્ય કહેશે, મારા ઈષ્ટદેવ મને મુખમાં કોળિયા આપે, પછી જમો. કનૈયો મુખમાં કોળિયા આપે છે. ગરગાચાર્ય વિચારે છે, આજે મારું જીવન સફળ થયું. આ બાજુ યશોદા જાગ્યા, લાલો ગોદમાં ન મળે. ક્યાં ગયો, ક્યાં ગયો? જોઈએ તો કનૈયો ગરગાચાર્યની ગોદમાં બેઠો છે. ગરગાચાર્ય કહેશે, માં તે બહુ પુણ્ય કર્યા છે, મારા નારાયણ પુત્ર રૂપે તારે ત્યાં આવ્યા છે. લાલાએ વિચાર કર્યો કે ગરગાચાર્ય આવી ગોટાળો કરી ગયા. યશોદાજીનો વાત્સલ્ય ભાવ છે. વાત્સલ્ય ભાવમાં ઐશ્વર્ય વિરોધી છે. કનૈયો વિચારે છે, યશોદાજીના મનમાં આ વાત ઠસી જશે તો મને લાડ કરશે નહીં. હું તો પ્રેમનું દાન કરવા અને પ્રેમ રસનું પાન કરવા ગોકુળમાં આવ્યો છું. માટે કનૈયાએ વૈષ્ણવી માયાને હુકમ કર્યું, માને મારા સ્વરૂપનું જ્ઞાન ન થાય, યશોદાને ખરા સ્વરૂપનું જ્ઞાન ન થાય, એ માટે માયાનું આવરણ વધારી દીધું છે. આદિ માયા તે રાધિકાજીનું સ્વરૂપ છે અને કૃષ્ણને મોહ ઉત્પન્ન કરે છે. માયાના 3 પ્રકારો વૈષ્ણવોએ બતાવ્યા છે. પહેલી સ્વમોહિકા, બીજું સ્વજન મોહિકા, ઐશ્વર્યનું જ્ઞાન ન થાય એટલા માટે, અને ત્રીજું વિમુખજન મોહિના, એ આપણે સર્વને ફસાવે છે. જે ઈશ્વરના સ્વરૂપને ભૂલાવે તે વિમુખ જન મોહિકા.